ગ્રામ સેવક વાળા અ કેન્ડિડેટ સેલ પ્રોસેસ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ પહેલું જ આપી દીધું છે કે બીઆરએસ બરાબર છે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ વાળા અહીંયા ફોર્મ ભરી શકશે પરંતુ અહીંયા એક્સેપ્ટ કરવામાં બરાબર છે અહીંયા એક્સેપ્ટ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ જે લોકોએ બીઆરએસ હોમ સાયન્સ મોટા ભાગની બહેનો ઘણી કોલેજની અંદર બહેનો છે જેણે બીઆરએસ અને સાથે હોમ સાયન્સ વિષય રાખ્યો હોય બીઆરએસ ની અંદર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિષય આવે એગ્રોનોમી બાગાયત વિસ્તરણ પશુપાલન અર્થશાસ્ત્ર ગુજરાતી હિન્દી અંગ્રેજી આવા બધા સબ્જેક્ટ આવતા હોય જેની અંદર હોમ સાયન્સ સબ્જેક્ટ સાથે જેણે બીઆરએસ કર્યું હોય તમારી ડિગ્રીની અંદર બરાબર છે હોમ સાયન્સ લખેલું હશે બીઆરએસ ની અંદર તમે ડિગ્રી લીધી હોય એમાં એગ્રોનોમી બરાબર છે હોર્ટિકલ્ચર એનિમલ હસબન્ડરી વિથ ડેરી સાયન્સ રૂરલ એક્સટેન્શન આવા બધા છે નામ છે એ લખ્યા હોય છે પરંતુ જ્યારે આવું હોમ સાયન્સ લખ્યું હોય તો એ લોકો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ નથી છે નહીં શું છે નથી ઓકે પછી જેણે બીએસસી એગ્રીકલ્ચર કર્યું હોય યાદ રાખજો અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે બીએસસી એગ્રીકલ્ચર તમે અહીંયા છે કર્યું હોય સાથે તમે બીઈ કર્યું હોય બીઈ પણ શેમાં એગ્રીકલ્ચરની અંદર એટલે આપણે ઘણા કહેતા હોય ને કે બીએસસી એગ્રી વાળા તો યસ બીએસસી એગ્રી વાળા અહીંયા ફોર્મ છે ભરી શકે છે તો સાહેબ અમે બીએસસી હોર્ટી વાળા તમારો પણ સમાવેશ છે બિલકુલ ચિંતા કરોમાં બરાબર છે બીએસસી એગ્રી છે અને સાથે બીએસસી શું છે હોર્ટિકલ્ચર છે ઓકે પછી અહીંયા કીધું છે બીટેક બરાબર છે તો યાદ રાખજો બીટેક વાળા આ બીટેક વાળા પણ અહીંયા ફોર્મ ભરી શકશે જેણે બીટેક કર્યું હોય છે એમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ની અંદર બરાબર છે તો આટલી લાયકાત છે હવે આટલી લાયકાત છે હજી ડિપ્લો વાળા મિત્રો ક્યાંય જાતા નહીં ડિપ્લો વાળા પણ આમાં સમાવેશ છે એટલે ડિપ્લો વાળાએ પણ ચિંતા કરતા નહીં કે અમારું સાહેબ શું છે બરાબર છે તો ડિપ્લો વાળા પણ અહીંયા છે જોડાયેલા રહેજો તો પહેલા વાત કરી દઉં કે જે લોકો બીઆરએસ સાથે જોડાયેલા છે આ બીઆરએસ વાળા પરંતુ જેને હોમ સાયન્સ વિષય હોય એ લોકો ફોર્મ નહીં ભરી શકે મારા વાલા વિદ્યાર્થીઓ અને બીજી વાત કરું છું કે બીએસસી એગ્રી વાળા ફોર્મ ભરી શકશે બીએસસી હોર્ટી વાળા ફોર્મ ભરી શકશે બી એગ્રીકલ્ચર વાળા ફોર્મ ભરી શકશે અને બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વાળા ફોર્મ ભરી શકશે અને હવે જે વિદ્યાર્થીએ ડિપ્લોમા શું કર્યું છે એગ્રીકલ્ચર યસ ડિપ્લોમા એગ્રીકલ્ચર ખાસ જે વિદ્યાર્થીઓ જે મોટા ભાગે જોડાતા હોય છે ડિપ્લોની અંદર એગ્રીકલ્ચરમાં ડિપ્લોની અંદર જેણે હોર્ટિકલ્ચર કર્યું હોય જેણે ડિપ્લોની અંદર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કર્યું હોય બરાબર છે ડિપ્લોમાં શું કર્યું હોય એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અને સાથે એક કોર્સ આવે છે કે એગ્રો પ્રોસેસિંગ ઓર પોલિટેકનિક તો જેણે એગ્રો પ્રોસેસિંગ પણ કર્યું હોય અને એગ્રીકલ્ચર કોઓપરેશન એટલે કે સહકાર અને બેંકની વાત છે તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ અને માર્કેટિંગની અંદર પણ જો એમ કહેવાય કે તમે ડિપ્લોમા કરેલું છે તો એ પણ અહીંયા એલિજિબલ છે એ પણ ફોર્મ ભરી શકશે મારા ખ્યાલથી ડિપ્લોની કોઈ અહીંયા છે એ શાખા એગ્રીકલ્ચરની બાકી રાખી નથી પછી તમે એમ કહેશો કે સાહેબ ડિપ્લોમા એને એમ કહેવાય કે એનિમલ હસબન્ડરી તો એનિમલ હસબન્ડરી વાળા માટે મારો ભાઈ પશુધન નિરીક્ષક છે એનિમલ હસબન્ડરી વાળાને ગ્રામ સેવક બનવાની જરૂર નથી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી કર્યું છે તો પશુધન નિરીક્ષક છે એના માટે વેબ સંકુલ છે ચિંતા કરતા નહીં પશુધન નિરીક્ષક માટે ગુજરાતની અંદર બહુ સારો એવો કોર્સ તૈયાર થઈ રહ્યો છે બરોબર છે એટલા માટે વેઇટ એન્ડ વોચ પશુધન નિરીક્ષક વાળા 112 જગ્યામાં તમે પોતાનું નામ છે એ કન્ફર્મ કરવા માંગો છો તો જોડાયેલા રહો વેબ સંકુલ સાથે તમને બેસ્ટ કન્ટેન્ટ મળશે ઓકે તો અહીંયા બીઆરએસ બીએસસી બીઈ બીટેક અને ડિપ્લો 4 લોકોની અહીંયા શાખાઓને મહત્વ આપવામાં આવ્યું છે અને આ બધા લોકો ફોર્મ ભરી શકશે ઓકે હવે બીઆરએસ સંબંધિત જો અહીંયા વાત કરું છું બીઆરએસ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો તમે બિલકુલ મનમાં સંકોચ રાખ્યા વગર પ્રશ્ન પૂછી શકો છો એના જવાબ દેવા માટે હું અહીંયા કટિબદ્ધ છું ચાલો બીઆરએસ વાળકા લાયકાત સંબંધિત કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો બિંદાસ ફટાફટ હજી આપણો સેશન બહુ લાંબો છે હજી હું ડિટેલ સિલેબસ સમજાવવાનો છું કે તમારે સસ્ય વિજ્ઞાનમાં શું કરવાનું છે હોર્ટિકલ્ચરમાં શું કરવાનું છે એક્સટેન્શનમાં શું કરવાનું છે એન્જિનિયરિંગની અંદર શું કરવાનું છે કૃષિ રસાયણ શાસ્ત્રમાં શું કરવાનું છે આ બધું સમજવાનું છે બરાબર છે ચાલો
આપો આની અંદર બધાએ. ચાલો સર, બીએસસી એગ્રીના છેલ્લા સેમ વાળા ફોર્મ ભરી શકે? બરાબર છે. કૃપાલ વાઘમસિંહની કમેન્ટ છે. કૃપાલભાઈ, લાસ્ટ ટાઈમ છે એ જ્યારે એમ કહેવાય કે આ ભરતી આવી ત્યારે યુનિવર્સિટી દ્વારા એમ કહેવાય કે રિઝલ્ટ વહેલા આપી દેવામાં આવ્યા હતા. સરકારશ્રીને રજૂઆત પણ કરી હતી, સરકારશ્રીએ ધ્યાને લીધી હતી અને રિઝલ્ટ વહેલા આપ્યા એટલે ફોર્મ ભરી ચૂક્યા હતા. પણ આ વખતે પણ આપણે સરકારને રજૂઆત કરશું, બરાબર છે, વિદ્યાર્થીઓ વતી. કેમ કે મને ખ્યાલ છે કે બીઆરએસના સેમ 6 વાળાના બધાના મેસેજ છે કે અમારું સેમેસ્ટર 6 સાહેબ હજી હમણાં જ પત્યું છે, હવે રિઝલ્ટ આવે અને એમાં ભરતી ચૂકી જશું. ના મિત્ર, બિલકુલ ચિંતા કરતા નહીં. તમારા માટે સરકારને આપણે છે એ ભલામણ કરવા જશું. સરકારને યોગ્ય ભલામણ છે, ભલામણ કરવા જેવી છે તો આપણે અહીંયા કરવાની જ છે. એટલે એના માટે શું નિર્ણય આવે અને યુનિવર્સિટી પણ વહેલા એમ કહેવાય કે રિઝલ્ટ આવે એવી આપણે અહીંયા થોડી ઘણી છે એ વાત કરશું. ઓકે, બીઆરએસ એગ્રી વાળાનો ઓકે, બીઆરએસ બાગાયત ભરી શકશો. ચાલો, બેચ પૂરી થઈ જશે તો હવે પછી 3 મંથ નહીં આપી શકો, બરાબર છે. 3 મહિનાનો 6 મહિનાનો કોર્સ છે, લઈ લો, બરાબર છે. 6 મહિના એટલે બહુ થઈ ગયું. 6 મહિનામાં તો ભરતી પૂરી પણ થઈ જતી હોય છે. ચાલો ઓકે, બીઆરએસ એગ્રોનોમી વાળા ભરી શકે? રાઠવા દિલીપ, બિલકુલ ચિંતા કરોમાં, બરાબર છે. બીકોમ વાળા કોઈ અહીંયા એલિજેબલ નથી, બરાબર છે, એટલે ચિંતા કરોમાં. ચાલો, એક્ઝામ ક્યારે આવશે? એક્ઝામ 90 દિવસની અંદર આવશે. એક્ઝામ છે એ 90 દિવસની અંદર આવવાની સંભાવના છે. ચાલો, બીજી કોઈ? ચાલો ચાલો, ફટાફટ કમેન્ટ કરો. હજી આપણે ઘણું બધું એમ કહેવાય નહીં, એમએસડબલ્યુ વાળા કોઈ નથી, બરાબર છે. યસ, 100% તમે 3 મહિનાનો કોર્સ લઈ શકો અત્યારે, બરાબર છે. ડેમો લેક્ચર જોઈ શકો અને આગળ વધો. ચાલો.